હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. તો ચાલો આજે પણ જવાનું છે તતુરિયા ગામ. બની ઠણીને રેડી થઈ ગયા છીએ. જોવો તમે હાઉસ લુક. અને તતુરિયા ગામ જવાનું છે, ત્યાં છે રિસેપ્શન, છોકરાનું છે રિસેપ્શન. અને આજે પણ કલાકારને આવવાનું છે, સિંગરને. પણ આજે હું કહીશ ને, આજે છે સરપ્રાઈઝ કે કોને આવવાનું છે સિંગરમાં. તો એના માટે તમે વ્લોગમાં બન્યા રહેજો, જેથી કરીને તમને ખબર પડે. આજે પણ ધૂમ મચાવવાની છે ગરબામાં, તો બન્યા રહેજો બીકે વ્લોગ્સમાં. ગાઈસ, આપણે નીકળી ગયા છીએ ધતુરિયા જવા માટે. જો કોણ જોઈન થઈ ગયું છે અત્યારે. દેવત મામા છે, કરણ મામા છે ને ધીરેન છે. તો આજે છે ને ધૂમ મચાવવાની છે. બન્યા રહેજો બીકે વ્લોગ્સમાં. આજે 3 કલાકાર આવવાના છે, પણ હજી કહીશ નહીં તમને, સરપ્રાઈઝ છે. તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને જોવા મળશે કે કોણ આવે છે એમ. જો અહીંયા બધું છે ને સેટ થઈ ગયું છે, એકદમ ઈંડોળો છે, અહીંયા છે સ્ટેજ છે અને આખું મેદાન કમ્પ્લીટ છે. ખાલી સિંગર આવે એટલે રમવાની દેરી છે. ધૂમ મચાવવાની છે આજે. જુઓ તમે. હેલો ગાઈસ, તો આવી ગયા આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ તતુરિયા ગામ. ને સાંજ પડી ગઈ છે, જમણવાર થઈ ગયું છે. ને અત્યારે ખૂબ જ ઠંડી પડી રહી છે. અત્યારે એવી ઠંડી છે ને કે વાત ના પૂછો. તો ગાડીમાં આવીને બેસવું પડે, કેમ કે હજી પ્રોગ્રામ શરૂ થવાની વાર છે. પ્રોગ્રામ શરૂ થાય એટલે તો સમજી લેવાનું કે આપણે રમવામાં જશું, એટલે ગરમી થશે, ઠંડી નહીં પડે. અત્યારે રિસેપ્શન છે. કોનું છે મામા? જગદીશ ડે નું રિસેપ્શન છે આજે. એમાં જમણવાર અને ગેસ્ટ ઘણા બધા આવવાના છે. તમને અપડેટ આપતા રહેશું. ને આજે કલાકાર આવવાના છે, 3 સિંગર આવવાના છે. એ મામા નામ આપશે આપણે. કોણ આવવાનું છે મામા? જસુ આહિર, મસરી આહિર ને રવિ ગજડી. એમનું કલાકારના નામ છે. આજે ખૂબ મજા કરવાની છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને નેક્સ્ટ વ્લોગમાં પણ તમને મજા જ આવી હશે. ભાવે શાહીનો પ્રોગ્રામ હતો, તો આજે એવી જ મજા કરવાની છે ફૂલ. ત્યારે તો મામા નહોતા, પણ આજે મામા છે, એટલે આપણું કન્ટેન્ટ મસ્ત બનશે આજે. તો જગદીશભાઈ ને બંને જણા ગોઠવાઈ ગયા છે ને ફોટોશૂટ શરૂ છે અહીંયા એમનું. જો બધી પબ્લિક જો જોઈ રહ્યા છે, ફટાકડા ફૂટી રહ્યા છે ને ફૂલ મોજ છે. ને બસ જો સિંગર પણ આવી ગયા છે ને બસ હવે શરૂઆત કરવાની જ છે.
હરી
એને એવું નથી, પણ વાતું કોઈને કરવી નથી ને અમુક વાત એવી છે કે વાતું કોઈને સાંભળવી નથી. કારણ કે વાતળિયું વગતાળિયું ઈ વધીને વડ થયું. 1 2 5 નહીં, આયરના એવા લાખો ઇતિહાસો છે કે વાતળિયું વગતાળિયું ઈ વધીને વડ થયું. સંગે માળુએ ન પૂછ્યું, મંજા ગલજી ગલમાં રહ્યું. અમુક વખતે આપણા અંદર જ ઈ વાતો રહી જાય કે વાતળિયું વગતાળિયું ઈ ઝીણી ઝીણી ગુજવ્યું. જેડા જેડા માંડવું એડી એડી વાતળિયું, જેવો માણા એવી વાત થાય કે ઈ લખી તો મેં નાખ્યું તો ઈ, પણ આપણને અંદરથી વાતો ધક્કા માર્યા કરે. કારણ કે શબ્દ એક એવી વસ્તુ છે, ઈ એક નશો છે, જો માણસને લાગી જાય કે શબ્દ ઈ તીર છે. કદાચ તમે અહીંથી મૂકો ને તો ઈ હોહરો નીકળી જાય. કે રીલ્સમાં ઘણા લોકો, મારી રીલમાં સૌથી વધારે કોમેન્ટ ઈ કરતા છે. કદાચ એ ઈશ્વરની કૃપા છે, હું નથી માનતો હું કઈ વિશેષ કરું છું, પણ એ લોકોનો પ્રેમ છે, તમારો આદર છે, મારા પ્રત્યેનો ભાવ છે. અમને એમ થાય કે અમારા હાથું જ લઈ છીએ. એ કઈ થાય જઈએ તમે સિદ્ધતથી લખતા હોય, સિદ્ધતથી બોલતા હોય કે વફાથી કોઈ વગાડે તો અમે જીવ જાય ત્યાં સુધી અમે રજવાણી વાતનું સાક્ષી છે. દ્વારકામાં આપણે સાબિત કરી દીધું કે અમે ઈ જ આયર છે જે વર્ષો પહેલા અમારી જાતને ભૂલી અને રહી હતા. લગભગ અમારો પ્રોગ્રામ હતો, પ્રોગ્રામમાં 200 કે 300 માણસ હતા. નોખા પહેરવામાં બધા બેઠા હતા, પણ 65 કે 70 વર્ષની એક આપણી બુઢી માવડી બેઠી હતી આપણા જૂના લુગડા પહેરી. 3 કલાક સુધી બેન એની જગ્યાએથી ઊભા નહોતા થયા. એક જ સિદ્ધતથી, એક જ રીતથી, એક જ ધરપતથી બેન સાંભળતા હતા. તઈ મેં લખ્યું હતું કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી. કોઈ કહેતા હોય એનું પ્રમાણ ઘણી વખત આપણા ઉપર એ સવાલ થયા કે આ તો માલધારી વરણ છે, આ માલધારી કોમ છે, આ લોકોને બીજી કઈ ખબર નથી પડતી. આપણી ગણતરી ઘણીવાર ગણતરીમાં નથી થઈ. આયર કેવો હોવો જોઈએ, આયરની વ્યાખ્યા હું એ સમજાવવાની મારી હેસિયત નથી, મારું ગજુય નથી, પણ આયર હું છે એનું એક પ્રમાણ મેં આપ્યું હતું કે કદાચ આપણને કોઈ એડ્રેસ કરે કે who is Ahir, then I say Ahir is not just an unity. Ahir is the inspiration for all those people who want to live on our attitude. જે માણસ પોતાના વટ ઉપર જીવવા માંગે ને, આયર એના માટે એક પરંપરા છે, આયર એના માટે એક રસ્તો છે, આયર એના માટે એક માર્ગ છે, આયર એના માટે એક કેળો છે. આયર એટલે કોઈ એક ગામ નહીં, એક પરિવાર નહીં, એક ખોરડું નહીં, એક શેરી નહીં. આયર એટલે એક પરંપરા છે, જીવવાની એક રીત એટલે આયર છે.
આપણે રમી ધમીને પાછા નીકળી ગયા છીએ શું લેવા, માવા લેવા મામા માટે. હા જો આ છે ને એક મતલબ શું કહેવાય, હવે મારે કઈ બોલવા જેવું નથી આમાં કઈ, પણ અત્યારે જો એવી તલબ નીકળી છે ને ઈ કે ચાલો ઈ કે રમતા વચ્ચે રમતા રમતા ઉપાડે મને કે ચાલો માવા લેવા જવું છે. મેં કીધું હાલો. તો બીજું હું મામાની ફરમાઈશ હોય ના થોડી પડાય. થોડા 2-3 જણા ન્યાય હતા કે ભાઈ અમારા માટે લઈ આવજો કે માવા. હારું હારું બીજું હું લઈ આવશું. તો તે ક્યાં જાય છે? લાલ પેલેન બાટીએ. લાલ પેલેન બાટી જઈ રહ્યા છીએ માવા લેવા જાય, સ્પેશિયલ માવા. ચાલો તો તમને મજા જ આવી હશે. ખૂબ રમ્યા અને બધું A to Z કવર કર્યું છે, એટલે તમારી પાસેથી કમ્પ્લેન્ટ તો નહીં જ આવે એવું માનું છું હું. અને કોમેન્ટ કરીને કહેજો કેવી મજા આવી અને કંઈ સુધારો વધારો કરવા જેવો હોય તો કહેજો. અપડેટ કરતા રહીશું આપણે. ચાલો તો આજનો વ્લોગ અહીંયા સુધી જ. જય દ્વારકાધીશ. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.